માંગરોળ નજીકના સીપા ગામના દાઉદભાઈ હુસેનભાઈ કાલવત દ્વારા તેમના વકીલ યુસુફભાઈ કરોડ મારફતે વળતર માટે દાખલ કરાયેલા કેસમાં જેબીની લાઇનના વાયરથી થયેલા શોર્ટ સર્કિટના કારણે ફરિયાદીના હાથ પગ કપાઈ જવાના ગંભીર બનાવ સામે આવ્યો હતો, જે બાદ કોર્ટમાં ફરિયાદ થઈ હતી. આ મામલો લાંબા સમયથી કોર્ટમાં ચાલતો હતો અને કેશોદ કોર્ટ દ્વારા 1 વર્ષ પહેલા જ મહત્વનો ચુકાદો આપી પીજીવીસીએલને વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો, પરંતુ કોર્ટના આદેશ છતાં પીજીવીસીએલ તરફથી વળતર રકમ ન ભરાતા અને કોર્ટનો હુકમનો અનાદર થતાં આજે કોર્ટ દ્વારા સીધું જપ્તી વોરંટ ઇસ્યુ કરાયું છે. આ હુકમના આધારે ફરિયાદી તથા તેમના વકીલ આજે પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં જપ્તી વોરંટ મુજબ માલસામાન જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર કાર્યવાહીથી સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે કોર્ટના હુકમને અવગણવાથી સરકારી વિભાગ સામે સીધી જપ્તીની કાર્યવાહી પહોંચતા કેસ વધુ ગંભીર વળાંક લઈ રહ્યો છે. વર્ષ 2014માં માંગરોળ તાલુકાના સેપા ગામે વીજ શોક લાગવાથી દાઉદ હુસેન કાલવત નામના વ્યક્તિને એક હાથ અને પગ કપાઈ ગયેલો અને કાયમ માટે શારીરિક ખોડખાપણ થયેલી, જે બાબતે દાઉદ હુસેન કાલવતે વકીલ શ્રી વાયસ કરુણનો સંપર્ક કરી કેશોદની નામદાર કોર્ટમાં વળતર માટેનો દાવો કરેલો, જે કેશોદ નામદાર કોર્ટે દાવો મંજૂર થઈને 1 વર્ષ થઈ ગયા છતાં નામદાર કોર્ટે દાવો મંજૂર કરી દીધો અને 1 વર્ષ થયા છતાં માંગરોળ પીજીવીસીએલે ચૂકવણી કરવામાં નિષ્ફળ ગઈ. ત્યારબાદ અમોએ માંગરોળ નામદાર કોર્ટમાં દરખાસ્ત દાખલ કરેલી, તેમાં પણ સતત 2-3 મુદતો વીત્યા છતાં અને નોટિસ ભજી જવા છતાં પીજીવીસીએલે કોઈ ધ્યાન દોર્યું નહીં અને પીજીવીસીએલે આ બાબતે ચૂકવણી કરેલ નહીં. તેથી નામદાર કોર્ટે જપ્તી વોરંટ કરેલો અને જપ્તી વોરંટમાં આજરોજ અરજદાર અહીંયા માંગરોળ પીજીવીસીએલમાં જપ્તી કરવા માટે આવેલા છે. કેટલી રકમ હતી? ટોટલ રકમ છે, કુલ રકમ ખર્ચ સહિત વ્યાજ સહિત કુલ રકમ છે 23,35,361 રૂપિયાની રકમ મંજૂર થયેલી છે. જેડીસી ન્યૂઝ સાથે નીતિન પરમાર, માંગરોળ.